બેઝિકલી યુનિવર્સિટીની અંદર પોતાની હોસ્ટેલો છે, એટલે આપણે ત્યાં વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં આરામથી રહીને ભણી શકે છે. કેટલાક વાલીઓનો મૂંઝવતો એવો પ્રશ્ન હોય છે કે દીકરા કે દીકરીઓ અહીંયા 12 ધોરણ સુધી ઘરના વાતાવરણમાં ભણ્યા હોય છે. હવે એવા કેટલાક વાલીઓને એવી ઈચ્છા હોય છે મારે કોલેજની કે યુનિવર્સિટીની મુલાકાત કરવી છે બિફોર એડમિશન. તો શું આ એડમિશન પહેલા વાલી ત્યાંની કોલેજનું વિઝિટ કરી શકે? એ શક્ય છે? ઓફકોર્સ આપણે આપણી કંપનીની એક ખાસિયત છે કે એડમિશન લેતા પહેલા વિદ્યાર્થી કે વાલીને કે કોઈ પણને યુનિવર્સિટીની વિઝિટ કરવી છે, હોસ્ટેલની વિઝિટ કરવી છે, તો આપણે એમને બિફોર એડમિશન પણ લઈ જઈએ છીએ. ઓકે. અને એ નોર્મલ બજેટમાં હોય છે. તમારા બાળકને જ્યારે તમે રશિયા કે આઉટ કન્ટ્રીમાં ભણવા મૂકો છો તો 50-60-70 હજારનો એક્સ્ટ્રા ખર્ચ કરીશ અને તમે આ જોઈ શકો છો, જેથી અમે તમને એક ટ્રાન્સપરન્સી આપી શકીએ અને વિદ્યાર્થીને 6 વર્ષમાં ત્યાં જ ભણવાનું છે એ આપણે સુવિધાઓ કેવી છે, કોલેજો કેવી છે, પ્રેક્ટિકલ એરિયા કેવા છે, આ બધું જ અમે બતાવીએ છીએ. એટલે સર, તો આપણા દીકરા અને દીકરીઓ હોય, ગર્લ્સ છે બોયઝ હોય, તો એના માટે હોસ્ટેલ જે છે એ અલગ અલગ હોય છે કે એક જ હોસ્ટેલ સાથે હોય છે? અને આ લોકોને જમવા કરવાની ઇન્ડિયન ફૂડની વ્યવસ્થા શું હોય છે? સામાન્ય રીતે રશિયા હવે બહુ એના માટે અઘરું રહ્યું નથી. રશિયા એક તો ક્રાઇમ ફ્રી કન્ટ્રી છે, પણ આપણી જે ગવર્મેન્ટ હોસ્પિટલો સાથે હોસ્ટેલ કનેક્ટેડ હોય છે, તો એની અંદર ખાસ કરીને ગર્લ્સ અને બોયઝના ફ્લોર હોય છે. કેટલીક યુનિવર્સિટીઓ છે એમાં ગર્લ્સ અને બોયઝની હોસ્ટેલ અલગ હોય છે. બીજું કે કેટલીક વાર એ વોકિંગ ડિસ્ટન્સ પર હોસ્ટેલો હોય છે, એટલે એ આપણને બહુ જ અનુકૂળ આવતું હોય છે. હવે વિદ્યાર્થી ધારો કે ત્યાં MBBS પૂર્ણ કર્યું, તો MBBS રશિયામાં પૂર્ણ કર્યા પછી એને આગળ ક્યાં જઈ શકે પ્રેક્ટિસ કરવા માટે? કયો દેશ હતા, શું અનુકૂળતા રહી? અહીંયા આપણી યુનિવર્સિટીઓ છે એમાં પ્લેબની તૈયારી થાય છે, USMLE ની તૈયારી થાય છે, નેટ્સની તૈયારી થાય છે. આ બધી તૈયારીઓ કરી અને ખાસ કરીને વિદ્યાર્થીઓ યુરોપના કન્ટ્રીમાં મૂવ થતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ અમેરિકા મૂવ થયા છે, ઘણા વિદ્યાર્થીઓ આ યુરોપમાં, આ સિવાય ઇન્ડિયામાં આવે છે, ઓસ્ટ્રેલિયા જાય છે. પરંતુ મેડિકલ એક્ઝિટ ટેસ્ટ બધે રિક્વાયર્ડ હોય છે. અને ઘણા વિદ્યાર્થીઓ રશિયામાં પણ કોલેજમાં લેક્ચરર તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. સરસ, ગુડ. મતલબ એનો વાઇડ સ્કોપ છે. એ અન્ય કન્ટ્રીમાં થઈ શકે, ત્યાં પણ લેક્ચરર બની શકે છે, નોર્મલ બજેટની અંદર પણ છે, બરાબર છે. અને ઇન્ડિયા જેવું એટમોસ્ફિયર પણ છે. રશિયા ઇઝ વેરી ગુડ એકોર્ડિંગ ટુ યોર વ્યૂ. તો દોસ્તો, તમને માહિતી કેવી લાગી? તો આ નીચે અમારા નંબર આપેલા છે, તો વિદ્યાર્થી મિત્રો આ રીલ બીજાને શેર કરજો અને અમારા અરેના એબ્રોડ હબ પ્રાઇવેટ લિમિટેડ સંસ્થા તમે એડમિશન માટે કોન્ટેક્ટ કરજો. અસ્તુ.